હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, ઘણા દિવસે આપણે વ્લોગ ચાલુ કર્યો, કેમ કે ઘણા દિવસથી કોઈ વેત નહોતો અને કામમાં એટલો બિઝી હતો કે કંઈ વ્લોગ બનાવીને એડિટિંગ કરવાનો કોઈ જાતનો આપણે વેત આવતો નહોતો. અને આજે છે ને ભાઈ, આપણે કામ ચાલુ, જો કે વ્લોગ વાડીએથી જ ચાલુ થાય અને કામ છે ચોરી વાટવાનું. જ્યાં કાકાની ચોરી વાટાઈ ગઈ બધી જવાય. અને આપણામાં આજે છે ને ભાઈ, માણસો વાટે છે. જ્યારે કેટલા માણસો છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જણા છે. ને ચોરી વાટવાનું કામ ચાલુ છે. સવારમાંથી ચાલુ થઈ હતી, એમ છે 8:30 વાગે. હજી અડધી કલાક જ થઈ છે. પલ્લો ઘણો કાપી લીધો. લગભગ સાંજ થાય ત્યાં ચોરીનું કામ વાટવાનું કમ્પ્લીટ થઈ જશે. ચોરી વાટવાનું જવું ભાઈ, જો હાલે જાતા ભાઈ, બગલા ઉડે, નકરા બગલા ઉડે. જાતા આમાં કાકાનામાં બેઠા બગલા ભાઈ, હે ને ભાઈ. આવી કંઈક ચોરી છે ભાઈ આપણી. જો રે જો 2 દી હુકા છે ને પછી આમાં હાડલું બારલું હાંકી ફૂકણીમાં કાઢી લેવાનું. બહુ તો કંઈ ખાસ નહીં થાય, સમજ્યા? થોડીક થાય, કેમ કે 7-8 મણ માંડ થાય, બહુ નહીં થાય. કેમ કે વરસાદ થોડોક કા કરી ગયો ને ઈર, એટલે ઓહો ભાઈ, ઈરની વાતો પૂરી. એટલી ઈર છે ને ભાઈ, આ બગલા રહ્યા ને કાયમ આજ તો ઓછા છે, કાયમ બહુ તનહો બગલા હોય, સમજ્યા? જાવ તો ભાઈ આ લાઈન થઈ રહી છે ને જો ભાઈ, માણસો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 જણા છે ભાઈ. અને આપણે છે ને ભાઈ, ચોરી દીધેલી છે ઉધડી, સમજ્યા? જો એટલે તો આ ફટાફટ જાય છે, સમજ્યા ભાઈ? જો આ 8 કિયારા જાય ભાઈ, 14 જણા ને 8 કિયારા જાય છે. અને પાછા 8-9 કિયારા જ વધે છે, બીજા લાંબા કંઈ વધતા છે નહીં, જો છે ને ભાઈ. ફોન આવે, પાછો મળું. હાલો ભાઈ, ફોનમાં વાત થઈ ગઈ છે. ફોન હતો દિનેશનો, ગામ ગયો તો તે આવી ગયો હતી કે હું વાડી આવું, હું એક કામ હતું, બીજું કંઈ કામ નહોતું. હવે જો ભાઈ, આમળી એટલી બાકી રહી. અને ઝીણો મોટો ભાઈ બગાડે ઘણો છે. અને છે એ ઠીક છે, બહુ વખાણવા જેવી નથી. 7-8 મણ ચોરી થઈ જાય, એના ખર્ચા પૂરતા થાય, બીજું કંઈ લાંબુ વધઘટ થાય નહીં, સમજ્યા? જો અને હજી ભાઈ, આ બધું કામ આપણે બાકી પડ્યું પારાવાળું. ને વરસાદ આવી ગયો હતા, ગારના ઢગલા પડ્યા છે. જે આ બધો ઊંચો ચડાવવાના લોડરના કામ, આ તે ઘણું કામ બાકી છે ભાઈ. હજી આપણે જોઈ લ્યો, આ બધા જે લોડર એક દી આવે તો આ બધું થાય, પછી આપણા બધા ખેડાય. હજી ત્યાં 2-3 દી હુકાઈ રહે, એટલે ઘણું બધું કામ છે. અને આ ભાઈ, હજી આપણે ઓલીવાડીમાં હતું, એમાં બૈડ ભરવાનું કામ હતું, એ કમ્પ્લીટ થઈ ગયું. આજે એમાં ચાહ ચાલુ છે, પડે છે બૈડ ભાંગવાની ને કેરવવાનું ને એવા બધા કામમાં ફૂલ બિઝી હતો, એટલે કંઈ બ્લોગ ઉતરતો નહોતો, સમજે? એટલે એ બધું બૈડે ભાંગી ગઈ છે, પાવડો હાલી ગયો, વાડા ઊભા પંચિયા લાગી ગયા. હવે ચાહ પડે છે, એમાં એ ચાહ પડી જાય એટલે પડું એકતા રેડી થાય, સમજે? એટલે એવું હાલે. હજી તો માંડવીના બી ફોલાવવાના ને ભાઈ ઘણું બધું કામ બાકી છે. ને વરસાદ ભરાઈ આવ્યું, વરસાદને લીધે કંઈ ટાઈમ જ ના મળ્યો આપણે, સમજે? જવું ભાઈ. અને ચોરી છે ને ભાઈ, આપણે ઉધડી દીધેલી છે. આ 5 વીઘાની ચોરી છે ને 7,000 રૂપિયામાં ઉધડી દીધેલી છે, બરાબર. અને બાકી તો અત્યારે માણસો મળતા નથી, એટલે ઉધડી દેવી પડી. ને કદાચ ઉધડી ના દઈએ આપણે, જો સમજે? ને ઓલી વાડીમાં જાય ત્યારે બતાવું ને, અહીંયા ચાહ બાહ ને બળ નાખીને આ તે, ને અહીંયા ઘણું બધું કામ હતું. 8 દીની કામ આવેલું, એ બધું કમ્પ્લીટ થઈ ગયું, સમજે? આ ચોરી છે, હજી 2-3 દીમાં ચોરીનું કામ જો થઈ જાય કમ્પ્લીટ, પછી હજી આમાં જ ખેડવાના અને પડા બધા બાકી છે, સમજે? પારાપુરીનું આ તે કામ બાકી છે. વાવલ હતું એટલે કંઈ પારાનું કામ થઈ ના ગયું. જવું તો ભાઈ, ખાતર આગળ ખડ ઉઈ ગયું. બાકી તો છે ને ભાઈ, વરસાદ આવ્યો ને એમાં બધું ગોટે ચડી ગયું આપણું કામ, સમજે? વરસાદે બધું હેરાન કરી દીધા. જો વરસાદ ના આવ્યો હોત તો અત્યારે બધા પડા રેડી હોત. વરસાદ આવ્યો એમાં 10 દી બધા કામ પાછળ વયા ગયા, સમજે? અને પાછો વાહે વરસાદની બીક જ છે. આજે જો 25 તારીખ છે, આજે ફૂલ આગાહી નથી, પણ એ બધું ટળી ગયું. ભગવાનનો દયા કહેવાય. નકર એ વરસાદ આવ્યો તો આ ચોરીમાં તો કંઈ થાત જ નહીં ભાઈ, બધું ખેરી નાખત, ફાટી જાય ને આ તેને એવું થાત.
એક દિવસ ભૂકો હાર્યો, ભૂકો હારવાનો હતો એ લેવા ઝીણા મોટા કામ હતા એટલે કંઈ વ્લોગ લેવાનો આપણે વેત ના આવ્યો. સમજ્યા ભાઈ, આવું છે ભાઈ. એટલે લગભગ આ હરખા જો કામ કરીએ ને તો રૂંઢા 3-4 વાગ્યે ને ત્યાં ચોરીનું કામ વાઢવાનું કમ્પ્લીટ થઈ જાય. સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી. હવે આપણે છે ને ભાઈ વ્લોગ કન્ટિન્યુ આવતા રહે બરાબર. અગર વ્લોગ આવતા નહીં પણ હવે મેન કોશિશ કર્યો કન્ટિન્યુ આવે એવું. અને અહીંયા જો ભાઈ આપણે હેઠા મેઠા વાવલ નથી એટલે સુધી છે જોવા રહ્યો ભાઈ. વાગ્યા છે 12:30 જેવું થયું છે. આપણે છે ને ભાઈ ઉપલો ભાગ બધો વઢાઈ રહેવા આવ્યો, ખાલી થોડોક રહ્યો છે, 15-20 મિનિટ થાય. રહ્યો ભાઈ પાથરાનો ગંજ કરી દીધો અને નીચે ઉપરનો ભાગ થોડોક વધારે હતો ને નીચે તો છે ને ભાઈ ખાલી ઉથલ જ રહી ગયો. આમાં છે ને એક ઉથલ મારી દે છે ને, કેમ કે મૂળ 11 કેરાત લાંબા છે અને પછી તો આવી જાય હવે ટૂંકું 3-4 કેરા, એટલે ઉથલ જ રહીએ કયો. આ છે આંગળી બપોર થાય ને 1:15 વાગ્યા હતા વાટી લે બધા ત્રાહી આમ બેઠા 5-3 કે 4 કેરા છે એમાં. સમજ્યા જો. અને કામ ભાઈ આનાથી થાય. આવા તડકાનું જેરી પવન ના આવે કાંઈ નહીં. જો આજ ટૂંકમાં હાંજ થાય ને તો ચોરી વાઢવાનું કામ કમ્પ્લીટ થઈ જાય. સમજ્યા. પછી બીજું ઘણું બાકી રહે હજી. આને 2-3 દી હુકાવા દે. આ કાકાને 2 દી થયા વઢાઈ ગઈ ને એને, એ હુકાઈ ગઈ અને હજી 1 દી હુકાવા દેવી જોઈએ. એટલે એ થોડીક ધ્યાન રાખવી પડે, કેમ કે આને 2 દી હુકાવા દેવી પડે અને 2-3 દી હુકાવા દેવી પડે. અને પછી આને મહરી હકાઈ થોડુંક લીલું હોય ગયું આનું દાડું, અને પછી મહરી અને ફૂંકણીમાં કાઢવાની. ડાયરેક્ટ ફૂંકણીમાં કાઢવી હોય તો નીકળી જાય પણ એ થોડીક કલાક વધારે થઈ જાય. એટલે મહર રહી જાય ને ટ્રેક્ટર માથે આરલો હાલી જાય ને એટલે પછી કાઢવી ફોરી પડે છે. એટલે દાણા બધા છૂટા થઈ જાય, થોડીક પણોત ને રીએ એટલે ફૂંકણીમાં 1-1.5 કલાક થાય તો કામ લેવાઈ જાય. સમજે. એટલે એવું છે. તો સારું મિત્રો, હવે હાલો મારે જવું છે બપોરા કરવા. બપોરા છે ઘરે, એટલે હવે હું ઘરે જવા દઉં. બપોર પછી આવીને પાછા મળીએ, કન્ટિન્યુ બન્યા રહીએ. હવે આપણા વ્લોગ આવતા રહે ભાઈ. ઘણા દિવસનો ગેપ લઈ લીધો, ઓછાનામાં મહિનો દિવસનો ગેપ, મહિનો તો નહીં હોય પણ 20-25 દીનો ગેપ લઈ લીધો. અને આ ભાઈ પ્રિન્સભાઈ આપણે વયા ગયા છે હોસ્ટેલમાં. પ્રિન્સને હોસ્ટેલમાં મૂકી એવો 20 તારીખે. ત્યારે ક્લિપ લેવી હતી પણ કોઈ જાતનો ટાઈમ જ ન મળે, એટલે એ કંઈ ક્લિપ લઈ ના શીખો. ધોરણ 5માં આવ્યો છે ને હોસ્ટેલમાં વયો ગયો બરાબર. એટલે થોડોક સાંભળે પણ એ તો હાઈલે રાખે, ઝીણકો છે એટલે. સમજ્યા. અને મળવાઈ જવાનું છે હમણાં, ત્યારે ક્લિપ લેવું અને મળ્યું બરાબર. એ 2-3-5-6 દી થઈ ગયા હોસ્ટેલમાં વયો ગયો. 20 તારીખે એટલે 5 દી થઈ ગયા. અને હમણાં 10 દી પછી મળવા જવાનું. પહેલી વાર 15 દિવસે મળવાનું હોય, પછી મહિને દીએ કે 1.5 મહિના હશે. જી હોય સારું ભાઈ. અત્યારે કામ બહુ છે એટલે બીજી બહુ ક્લિપો લેવાતું નથી બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી. જોઈ લ્યો આમ બધી આટલી ચોરી રહી નીચેની, હજી સેજ લીલી છે. લીલી એટલે તો લીલી નથી પણ સુકાઈ ગયું છે. માથેનો કોર ને હોય લીલો લીલો લાગે બરાબર. આવું કાંઈક સીન થઈ જાય પણ જો આ સુકાઈ ગયા. 2 દી મોર વટાઈ ગઈ એટલે આ આવી જ લીલી હતી પણ 2 દી મોર વટાઈ ગઈ એટલે મસ્ત સુકાઈ ગઈ. આને ટૂંકમાં કાલમાં હરલો બરલો હાંકવું હોય તો હાલી જાય. કાલે હાંકવું હોય ને બપોર પછીમાં તો એટલે 2-3 તડકા ખવાઈ જાય એટલે થઈ જાય. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી પાછા.